સોમનાથ મંદિર સમીપમાં શૌર્યગાથા શેત્રુંજય પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં કરાયું છે. ત્યારે આ ફિલ્મ ધર્મ, કર્મ અને ગોહિલવાડના પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર બની છે. વિજયગીરી ફિલ્મની સમગ્ર ટીમ સહિત કલાકારો સોમનાથમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફિલ્મના ટાઇટલ સોંગ કસુંબો ગીતનું લોન્ચિંગ કર્યું છે. આ વાર્તા આપણા જ ઇતિહાસની છે, આપણી પોતાની વાર્તા છે. જે આટલા બધા વીર શૂરવીરો બની ગયા આપણે ત્યાં, તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી, જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે. તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે. જેમ કે વીર હમીરજી રહી ગયા, એવા ઘણા શૂરવીરો છે. એમ જ દાદુ બારોટ જે હતા પાલિતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમને પડવા ના દીધા, તો 51 લોકોએ બલિદાન આપ્યા. તો આ વાર્તા અમને થયું કે 100% દુનિયા સુધી પહોંચાડવા જેવી છે. અને મારી આખી કસુંબોની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌ પ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે, જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું. અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે. એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે, બધાને ખબર છે. તો સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે, પણ ઘણીવાર એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય, બધા લોકો સુધી ના પહોંચ્યો હોય. તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો. કસુંબો વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો, તમે દાદાને, સોમનાથ દાદાને માનો છો, તમે જે પણ ભગવાનને માનો છો, તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે. આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છીએ અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવાડશે કસુંબો.